જય જીનેન્દ્ર. જય જય જીનેન્દ્ર જીનેન્દ્ર. મથેણ વંદામી સ્વામી સુખ સાતામાં. મથેણ મંદામી જય જીનેન્દ્ર. હા જી. નમો યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સુગત્સામણં એસો પંચ નમસ્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સભ્યસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સૌ રક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણો હો સૌ રક્ષણ હો. હાજી ચાલો તમારે વંદના કરવી હોય તો કરી લો. હાજી. વિકૃતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમન્સામિ સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણિ મંગલમ દેવૈ જય્યમ અજ્વાસં મથેણ વિકૃતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમન્સામિ સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવયમ જય્યમ અજ્વાસં મથેણ વંદામિ વિકૃતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમન્સામિ સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવયમ જય્યમ અજ્વાસં મથેણ વંદામિ સ્વામી સુખ સાતામાં. હા હવે આપણે સુખ સાતામાં સ્વામી. હાજી કેટલામું સૂત્ર આવ્યા આપણે? સામે ઓલું ક્ષયોક્ષમ ની આપણે શીખતા ક્ષય ઉપસમ અને ઉદય. હા ક્ષય ઉપસમ અને ઉદય. સંયોગક્ષમમાં સંયોગક્ષમ ભાવની સૌથી મોટી વિશિષ્ટતા છે કે એની અંદર ક્ષય અને ઉપશમ જેટલું જિમ્મેદાર છે એનાથી પણ વધારે જિમ્મેદાર છે ઉદય. હને એટલે જે ભાવની અંદર પૌદ્ગલિક પ્રધાનતા હોય એને સંયોગક્ષમ ભાવ કહેવાય. કેમ કે કર્મનો ઉદય હોય તો એ સમયે જે ભાવ થાય એ કર્મજન્ય ભાવ હોય એટલે એ ભાવો પૌદ્ગલિક છે. હા જેમ કે સમ્યક દર્શન ની અંદર સમ્યક તો મોહનીય નો ઉદય હોવો તો સમ્યક તો મોહનીય કર્મનો ઉદય એ પૌદ્ગલિક છે. અને એના કારણે શું થાય તો કે એના કારણે જે સમ્યક્તનો ભાવ છે એમાં પ્યુરિટી ન રહે અગર સાધક જાગ્રત ન હોય તો. એવી રીતે ચારિત્ર છે તો ચારિત્ર સંયોગક્ષમ ભાવના ચાર ચારિત્ર છે તો એની અંદર ચારિત્ર મોહનીય કર્મનો ઉદય સતત ચાલુ હોય તો એ ચારિત્ર ની અંદર પણ નિર્મળતા જેટલી ઉપશમ ચારિત્ર અને સાહિક ચારિત્ર ની નિર્મળતા હોય શુદ્ધતા હોય એવી સંયોગક્ષમ ની ન હોય એમાં અતિચાર દોષો અગર સાધક જાગ્રત નથી તો એમાં અતિચાર દોષો લાગવાની 100% સંભાવના છે. તો જેટલા પણ દર્શન જ્ઞાન ચારિત્ર કે તપના અતિચાર છે એ અતિચાર સંયોગક્ષમ ભાવના કારણે જ લાગે નહીતર ન લાગે. ઉપસમ સમ્યક તો હોય તો એમાં શંકા કંખા વગેરે દોષ ન લાગે અતિચાર ન લાગે. ક્ષાયક સમ્યક તો હોય તો સવાલ જ નથી શંકા કંખા એને જિંદગી પર્યંત શું મોક્ષે જાય ત્યાં સુધી લાગવાની કોઈ સંભાવના નથી.
સમજાવું તમને? જી તો સ્વામી. સંયોક્ષમ ભાવની અંદર કર્મનો ઉદય હોવાના કારણે એની એ ભાવોની અંદર પૌદ્ગલિક ભાવોની પ્રાધાન્યતા હોય અને પૌદ્ગલિક ભાવોની પ્રાધાન્યતાની અંદર સાધકની જાગૃતિ અનિવાર્ય છે, એનો પુરુષાર્થ અનિવાર્ય છે. અગર એનો પ્રયાસ નથી અને સાધક જાગૃત નથી તો પછી એની અંદર એ ભાવ ન રહે, એ ભાવમાંથી એ પડીવાય થઈ જાય. સમજાણું? એટલે સંયોક્ષમ ભાવ જ્યારે પણ શીખો કે કોઈ પણ ચીજની અંદર સંયોક્ષમ આવે એટલે તમારે વિચારી જ લેવાનું કે આમાં 3 ચીજ છે, ક્ષય, ઉપશમ અને ઉદય. હવે ખાલી વિચારવાનું એ જ કે કોનો ક્ષય, કોનો ઉપશમ અને કોનો ઉદય. જી સ્વામી. તો આપણે ઘણા ટાઈમ પહેલા આપણા ક્લાસ લાસ્ટ હતા ત્યારે આપણું ચાલતું તો આપણે બધાએ બહેનોએ તો કર્મ પ્રકૃતિની અંદર પણ આ વાત શીખી છે અને આપણે તત્વાર્થની અંદર પણ શીખી છે, સર્વઘાતી પ્રકૃતિ ને દેશઘાતી પ્રકૃતિ. જી બરાબર છે? જી સ્વામી. અને તમે બધાએ લખી પણ લીધી છે. જી લખી છે ને સ્વામી. બધાએ? જી જી. સર્વઘાતી તો જે સર્વઘાતી પ્રકૃતિ ને સર્વઘાતી દલિકો, આ 2 ચીજ સમજી લ્યો. સર્વઘાતી દલિકો ને સર્વઘાતી પ્રકૃતિ, આમાં શું ફરક? હા, ખ્યાલ છે? ઉર્મિલાબેન, કોઈનો અવાજ આવે છે, બંધ કરાવો ને. હા, ખ્યાલ છે? હા, સર્વઘાતી પ્રકૃતિ ને સર્વઘાતી દલિક. સર્વઘાતી સ્પર્ધકોના ઘાતીમાં એક કપડું આખું મેલું છે અને હા દેશઘાતીમાં સર્વઘાતીમાં એક કપડું આખું મેલું છે. તમે લાસ્ટ હા એવી રીતે સમજાવ્યું હતું. અને નહીં, સર્વઘાતી બરાબર, સર્વઘાતી માટેનું બરાબર દ્રષ્ટાંત કે આખું કપડું જ મેલું છે, હા, બરાબર. પણ સર્વઘાતી દલિક અને સર્વઘાતી સ્પર્ધક કહો કે દલિક કહો, તો સર્વઘાતી દલિક કે સ્પર્ધક અને સર્વઘાતી પ્રકૃતિ, આમાં શું ફરક? સર્વઘાતી પ્રકૃતિ તો કેવળ જ્ઞાની જે હોય એને હોય ને સ્વામી. તો આપણી પાસે 2 પ્રકારના કર્મ છે, બરાબર. એક છે સત્તામાં રહેલા કર્મ અને એક છે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કર્મ. તો ઉદયાવલિકામાં જે દલિકો કર્મના વર્ગણા, કર્મની વર્ગણા કે કર્મના દલિકો કે કર્મના સ્પર્ધકો જે ઉદયાવલિકામાં ગોઠવાયેલા, એ જથ્થાને સ્પર્ધક કહેવાય. સ્પર્ધક નો અર્થ છે કે ઉદયમાં આવનારા કર્મ દલિકોનો રસ, એને સ્પર્ધક કહેવાય, એને દલિક કહેવાય. અને પ્રકૃતિ એ તો આખે આખો એનો સ્વભાવ છે. તો પ્રકૃતિ છે એ સર્વસામાન્ય છે કે સર્વઘાતી પ્રકૃતિ, પણ સર્વઘાતી દલિકો એ બંનેમાં હોય. દેશઘાતી પ્રકૃતિમાં પણ સર્વઘાતી દલિકો હોય અને સર્વઘાતી પ્રકૃતિના તો બધા જ દલિકો, બધા જ સ્પર્ધકો સર્વઘાતી જ હોય. સમજાણું તમને? હા, જેમ કે મોહનીય કર્મમાં સર્વઘાતી ને દેશઘાતી, આ બધું મોહનીય કર્મમાં જ હોય, બરાબર. તો મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ સર્વઘાતી પ્રકૃતિ છે. તો સર્વઘાતી પ્રકૃતિ જે છે એના બધા જ દલિકો, એનું કપડું જ આખું મેલું હોય, એના બધા જ દલિકો સર્વઘાતી હોય. સર્વઘાતી નો અર્થ છે કે આખે આખા ગુણને સર્વથા ઢાંકનારા હોય, એને સર્વઘાતી કહેવાય. તો એના સ્પર્ધકો જે ઉદયમાં આવે છે એ બધા દલિકો, એ બધી વર્ગણાઓ, એ બધા સ્પર્ધકો પણ સર્વઘાતી જ હોય, બરાબર. પણ જે દેશઘાતી છે, તો દેશઘાતી પ્રકૃતિના, દેશઘાતી એટલે શું કે જે આખા ગુણને નથી ઢાંકતો,
પણ અમુક અમુક અંશે ઢાંકે ને અમુક અમુક અંશે ખોલે, બરાબર ને? તો એ જે દેશઘાતી પ્રકૃતિ છે એના ઉદયાવલિકામાં ગોઠવાયેલા દલિકો બે પ્રકારના હોય, સર્વઘાતી સ્પર્ધક પણ હોય અને દેશઘાતી સ્પર્ધક પણ હોય. સમજાણું તમને? સમજાણું બધાને? દેશનું જી meaning સર. proper શું થાય સ્વામી? હા, સર્વ એટલે બધું જ, પણ દેશ એટલે થોડું એમ? દેશઘાતી પ્રકૃતિ એટલે જે પ્રકૃતિનો સ્વભાવ ગુણ આખા ગુણને ઢાંકનારો નથી. જેમ કે સમ્યક્ત મોહનીય છે, તો સમ્યક્ત મોહનીય દેશઘાતી પ્રકૃતિ છે, બરાબર? હવે સમ્યક્ત મોહનીય કર્મ પ્રકૃતિનો સ્વભાવ કેવો છે? તો કે ઈ તમારા ઈ જ્યારે ઉદયમાં હશે, હા, જ્યારે ઉદયમાં હશે ત્યારે ઈ સંકિત નામના ગુણને સર્વથા નહીં ઠાકે. સમજાણું તમને? એવી રીતે જ્ઞાનની અંદર મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન, આ ચાર સાયોક્ષમિક જ્ઞાન છે, બરાબર? તો જે સાયોક્ષમિક જ્ઞાન હોય, હા, એની પ્રકૃતિ દેશઘાતી હોય. જ્ઞાનની અંદર ચાર દેશઘાતી છે અને એક કેવળ જ્ઞાન છે એ સર્વઘાતી છે. સમજાણું તમને? તો કેવળ જ્ઞાન, હા, તમારા આખા જ્ઞાન ગુણને ઢાંકે. જ્યારે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન જ્યારે એના સર્વ દેશઘાતી સ્પર્ધકો ઉદયમાં હોય તો એ મતિ જ્ઞાનને રોકે નહીં. હા, મતિ જ્ઞાન ઓછા વધતું હોઈ શકે, પણ આખા મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન નહીં ઢાંકે નહીં. સમજાણું તમને? તો પ્રકૃતિનો સ્વભાવ છે આખે આખા ગુણ સાથે છે. હા, અને સ્પર્ધકનો સ્વભાવ વર્તમાન કાળમાં છે કે ભાઈ વર્તમાન કાળમાં સર્વઘાતી દલિકો ઉદયમાં છે તો તમારો આખે આખો ગુણ ઢકાયેલો રહેશે. અગર સર્વઘાતી દલિકો તમારા દેશઘાતી સ્પર્ધકો સાથે ઉદયમાં છે તો તમારો આખે આખો ગુણ ઢકાયેલો નહીં રહે. હા, જેમ કે આપણે શ્રુત જ્ઞાનની અંદર કહીએ ને કે અક્ષરનો અનંતનો ભાગ તો સદાય ખુલ્લો છે, તો ગમે એટલું શ્રુત જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં હોય પણ એ દેશઘાતી સ્પર્ધકો એનું એ કામ તો કરે કે સર્વથા જ્ઞાન ગુણને ઢાકે નહીં. જી સર. સમજાણું કે નહીં સમજાણું તમને? જી જી સર. બધાને સમજાણું? બહુ જવાબ બહુ જોઈએ એવું આમ નથી આવતો. જી સ્વામી. જી સ્વામી. ના સમજાય તો કયો. હા, આ બહુ જ સમજવા જેવી વાત છે. કેમ કે સૌથી વિચિત્રમાં વિચિત્ર હોય તો સયોક્ષમ. જી. હા, અને જેમાં જીવનો પ્રયાસ જ જિમ્મેદાર છે સૌથી વધારે. હા, આપણો જીવનો પ્રયાસ જ જેની અંદર વધારે પ્રાધાન્યતા રાખે છે તો એ સયોક્ષમ ભાવ જ છે. અને સયોક્ષમ ભાવની અંદર આ વાત સમજી લેવાની છે, બરાબર છે? સમજાણું તમને? જી. તો સયોક્ષમ ભાવની જનરલ સામાન્ય વ્યાખ્યા શું થાય? હા, કે દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકોનો જે ઉદયમાં આવ્યા છે એનો ક્ષય કરે, જે ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ કરે. ઉદય સતત ચાલુ છે, હા, સમયે સમયે, તો સમયે સમયે ઉદયમાં આવ્યા, હા, એનો ક્ષય કરી નાખે, જે ઉદયમાં નથી એને દબાવે, બરાબર? પણ દેશઘાતી સ્પર્ધકોનો નિરંતર ઉદય ચાલુ છે. તો દેશઘાતી સ્પર્ધકોનો નિરંતર ઉદય ચાલુ હોય અને દેશઘાતી પ્રકૃતિનો સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયમાં આવે એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ. આ સમયે જીવની જે પરિણામની ધારા
એ ધારાને સંયોગક્ષમ ભાવ કહેવામાં આવે. સમજાણું બધાને? જી સ્વામી. એટલે ઈ સમયે સમયે ચાલુ જ છે આ ઉદય સમયે સમય ચાલે છે. હા 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 હા. સમયે સમયે અને ચાલે. સમયમાં જે સમયમાં તમારી જાગૃતિ નથી, તો એ સમયે સર્વઘાતી દલિકો કદાચ ઉદયમાં આવે તો તમને તમને ખબર છે આપને ઘણી વાર એકદમ આપણું કાયમનો, જેમ કે સાધુ છે તો સાધુને માટે તો માંગલિક તો કાયમનું જ છે ને, તો માંગલિક તો એનું હા કેટલું રટાયેલું ને ગુટાયેલું હોય. હા હા, છતાં ઘણી વખત એવું થાય કે અગર ઉપયોગની શૂન્યતા હોય તો હમ માંગલિક કેતા 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 એકદમ અટકી જાય, પણ આગળનું યાદ જ ન આવે. તમને પણ એવું ઘણી વાર થતું હશે કે પ્રતિક્રમણ જી બોલાવતા હોય, હા આમ તમને હા કડકડાટ પ્રતિક્રમણ હોય, પણ ઘણી વખત બોલાવતા બોલાવતા આપણને આગળનું એકદમ યાદ જ શૂન્ય નહીં. થઈ જાય. હા જી થાય ઉપયોગની છે. જ એવું શૂન્યતા એવું હોય ઘણી તો. વખત થાય છે સ્વામી. આ તો એ શું કામ થયું? તો કે ઈ સમયે આપણને શ્રુત જ્ઞાન, પ્રતિક્રમણ સંબંધીનો જે શ્રુત જ્ઞાન આવરણીય કર્મ છે એના સર્વઘાતી દલિકોનો ઉદય થયો. તમે જાગ્રત નહોતા એટલે. નહીં, ઉદય થયો એટલે તમને એ ચીજ બ્લેન્ક થઈ જાય. ઓકે. સમજાણું? હા હા હા. જી સ્વામી. જી સ્વામી. સમજાણું? સર્વઘાતીમાં સ્વામી 21 પ્રકૃતિના તમામ પરમાણુ હા, એ અને તમામ ઓલામાં પરમાણુ, એ 26. તમામ પરમાણુ સર્વઘાતી જ છે. હમ. એનું બે જ થાય, કા ક્ષય થાય ને કા ઉપશમ થાય. સર્વઘાતી પ્રકૃતિનો સંયોગક્ષમ ન થાય. સંયોગક્ષમ ભાવ દેશઘાતી પ્રકૃતિમાં જ થાય. હમ સમજાણું બધાને બરાબર? જી હા, સ્વામી. આ જી ચીજ સ્વામી. એકદમ મગજની અંદર ફિટ કરી દેજો, એકદમ ફિટ કરી દેજો. જી સ્વામી. સમજાણું બરાબર બધાને? સંયોગક્ષમ હમ ભાવની જનરલ વ્યાખ્યા શું હોય એ સમજાઈ ગયું? હમ? હા કે દેશઘાતી પ્રકૃતિના પ્રકૃતિ સર્વઘાતી સર્વઘાતી પ્રકૃતિનું ઉદય સ્પર્ધકો જે ઉદયમાં આવ્યા છે એનો હા શું કરે? ક્ષય છે. કરે ક્ષય કરે. જે ઉદયમાં નથી એનો શું કરે? અને ઉપશમ કરે. એનો ઉપશમ કરે. અને કોનો ઉદય હોય? દેશઘાતી 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 સ્પર્ધકોનો, દેશઘાતી સ્પર્ધકોનો. પ્રકૃતિને, હા પ્રકૃતિ આખી દેશઘાતી છે, પણ દેશઘાતી પ્રકૃતિના દલિકો, જે ઉદયમાં આવનારા દલિકો છે, એ બે પ્રકારના છે. હમ દેશઘાતી ને સર્વઘાતી. તો સર્વઘાતી જે દલિકો છે એનો ક્ષય, ઉદયમાં આવ્યા એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ. આ નિરંતર ચાલુ હોય. એમાં ઉપયોગનું સતર્ક રહેવું, ઉપયોગનું સાતત્ય, પુરુષાર્થ અને પ્રયાસ એને બીજા સેવાય નથી કરવાનો, એના ભાવને બગડવા નહીં દેવાનો, આ એનો પ્રયાસ છે, આ એનો પુરુષાર્થ છે. તો એના કારણે શું થાય? તો કે એના કારણે સમયે સમયે જે ઉદયમાં આવનારા સર્વઘાતી સ્પર્ધકો છે એ ખપતા જાય, અને જે ઉદયમાં નથી આવતા સમયે સમયે દબાતા જાય, આગળ 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 આગળ. હમ હને? હા, અને દેશઘાતી સ્પર્ધકો હોય એનો સતત ઉદય સતત ચાલુ. ઉદય થાય. હમ આ સમયે જીવના જે પરિણામ, જીવની જે ભાવ દશા, જીવની જે આંતરિક અંતરની અવસ્થા, એને સંયોગક્ષમ ભાવ કહેવામાં આવે છે. સમજાણું જી સ્વામી. બધાને? જી હમ સ્વામી. ક્યારેક ક્યારેક ભાવ બહુ ઊંચા હોય અને ક્યારેક ક્યારેક આમ સાવ શાંત થઈ જઈએ સ્વામી. એમાં જાગૃત રહેવાનું બસ. અને એ જાગૃતિમાં સૌથી વધુમાં વધુ ગુણ કેળવવા હોય તો એક પણ જળ ચેતન વસ્તુ, વ્યક્તિ કે ઘટના પ્રસંગ ક્યાંય તમારા મનની અંદર અનાદર ભાવ જાગવો ન જોઈએ, તુચ્છ ભાવ જાગવો ન જોઈએ, તિરસ્કાર ભાવ જાગવો ન જોઈએ, ઘૃણા ભાવ જાગવો ન જોઈએ, નફરતના ભાવ જાગવા ન જોઈએ. હા, નિંદાના ભાવ જાગવા ન જોઈએ. બસ આટલી જ જાગૃતિ રાખો, વધારે નહીં રાખો. જી સ્વામી. તે સમજાણું? જી. વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે કે ઘટના પ્રસંગો પ્રત્યે. તમને ખબર છે, હમણાં અમારે, હું ધ્યાનમાંથી નહીં દરમિયાન ગુરુદેવનું એક પ્રવચન હતું કે પેલાના જમાનામાં
બાળકોને ઘરે નહીં ભણાવતા, ગુરુકુળ મોકલતા. શું કામ? અને પેલાના ચારિત્ર અને ઘડતર તમે જુઓ, બહુ મજબૂત હોય, આલાપોલા ન હોય, ગમે તેવી પરિસ્થિતિ સામે લડી લેનારા હોય. શું કામ? તો ગુરુદેવનો આખો એક ટોપિક છે કે અપ્રાસંગિક ઉપદેશ, પ્રાસંગિક અવધાન અને ત્રૈકાલિક આજ્ઞા. આ 3 આખા ટોપિક છે ગુરુદેવના. આના ઉપર કેટલાય પ્રવચનો છે. ઉપદેશ, અવધાન અને આજ્ઞા. બરાબર. તો અ અપ્રાસંગિક ઉપદેશ, તો અપ્રાસંગિક ઉપદેશ એટલે શું? એટલી સરસ વાત છે આ. તમે સાંભળશો તો તમે પણ ખુશ થઈ જશો. એટલી સરસ વાત છે આ. બેટા પુરુષાર્થ શું સ્વામી કરવાનો? તો સર્વઘાતી ને દેશઘાતી સ્પર્ધકોમાં હલચલ પેદા થઈ જાય. તો કે અપ્રાસંગિક ઉપદેશ, હંમેશા અપ્રાસંગિક રહેતા શીખો. પેલાના બાળકોને ગુરુકુળમાં મોકલતા એટલા જ માટે કે મા બાપ ન હોય, કોઈ આપણા ઘરના આપણું ઉપરાણું તાણનારા ન હોય, આપણો બચાવ કરનારા ન હોય, અને ત્યાં ગુરુકુળમાં આપણે બધા અજ્ઞાત વ્યક્તિઓ સાથે અજ્ઞાત જગ્યામાં આપણે રહેવાનું છે. એ સમયે કેવી ઘટના બનશે, શું બનશે, આપણને કઈ ખબર હોય? હમ. કઈ ખબર હોય? હમ કોઈક વાર ના ગુરુ તરફથી શિક્ષા પણ મળે, કોઈક વાર ગુરુ તરફથી શાબાશી પણ મળે. હા, કોઈક વાર આપણા જે સાથી સહકારી હોય, સહચરો હોય, એની સાથે પણ આપણા વ્યવહારોમાં ગડબડ ચાલતી થાય કે ના થાય આવું? ઘણી વાર હા આપણા શરીર પર રોગ આવે, ઘણી વાર આપણને અંદરથી મૂંઝારો થતો હોય. આવી કેટલી વસ્તુ બને કે ન બને? તમે અજ્ઞાત જગામાં બને. જાઓ તો. હા બને. બરાબર. અને ત્યાં તમારું કોઈ બચાવ કરનારું નથી. હમ એટલે જેવી સિચ્યુએશન હોય એ સમયે તમને જે શીખડાવવામાં આવે એ તમે શીખી લ્યો. હમ એ અપ્રાસંગિક કહેવાય. પણ જે વસ્તુને તમે ઇસ્યુ બનાવી નાખો છો એ પ્રાસંગિક છે. જે ઘટનાને તમે મહત્વ આપી દો, જે વ્યક્તિને તમે મહત્વ આપી દો, જે વસ્તુને તમે મહત્વ આપી દો ને એને ઇસ્યુ બનાવી દો, એ પ્રાસંગિક બની ગયું. તો જે સમયે સમયે આપણને કર્મના ઉદય આવે છે, સમયે સમયે કર્મના ઉદયમાં આપણે એમાં ભળી જતા હોય, એને આધીન થઈ જતા હોય, તો આપણે પ્રાસંગિક બની જતા હોઈએ. થાય જ કે નથી થતું આવું? હમ હા, એ તો. સાક્ષી ભાવમાં રહેવાતું નથી સ્વામી ક્યારે. ઘરમાં જરાક બીમાર પડે તો મા બાપ એમ કે ડોક્ટર ને આગળ જાઓ, આટલું બધું થઈ ગયું, આટલું બધું થઈ ગયું, આટલું બધું થઈ ગયું. એટલે એને દર્દ સહેવાનો અભ્યાસ જ ન થાય. અપ્રાસંગિક અભ્યાસ જેટલો વધે ને, એટલી એની શિક્ષા વધે, એટલું એનું ઘડતર વધે, એટલું એનું સામર્થ્ય વધે. ત્યારે એને ખાલી સૂચનાઓ જ આપવામાં આવે, એટલે ઉપદેશ જ આપવામાં આવે કે આવું થાય તો આમ થાય, આવું થાય તો આમ થાય, આવું થાય તો આમ કરાય, આમ કરાય, આમ કરાય, આમ કરાય. તેમાંથી એને કેટલું શીખવા મળે કે આવું થાય ત્યારે આપણે આનાથી ચલાવી લેવાય. કઈ હરરોજ કઈ તમને જોઈતું ને ભાવતું શાક ન મળે. ગુરુકુળ ની અંદર તો જે હોય તે ચલાવવાનું હોય. પછી ત્યાં આગળ તમારા ઘરમાં તો તમે ચપ્પલ તમારા મમ્મી મૂકતી હોય, પણ તમે ગુરુકુળ ની અંદર જાઓ તો તમારો સામાન તો તમારે વ્યવસ્થિત રાખવાનો જ છે. પણ સાથે સાથે તમારા સહચરોને, સાથીદારોને, ગુરુ માતાને, ગુરુદેવને બધાને તમારે એના જીવન યાપનની અંદર એને લાકડા લેવા જવું પડે જંગલમાં, ગુરુમા માટે કઈક કામ કરવું પડે, કઈક બજાર માંથી મંગાવે તો લાવવું પડે, ગુરુ તરફથી કોઈ આજ્ઞા થાય તો જવું પડે. આવું બધું જ કરવું પડે. તો બધી જ શિક્ષા મળે કે ન મળે? જી સ્વામી. હા, સમજાય છે. એ અપ્રાસંગિકતા છે. અને સમયે સમયે આપણે વરરાજા બનીને જીવતા હોય તો એ પ્રાસંગિક છે. હા જી. હે ને? કેટલી સરસ વાત છે. હમ જો અપ્રાસંગિક બને એ સાધક છે, અને પ્રાસંગિક બને એ સંસારી છે, ગ્રહસ્થ છે. હમ કોઈ પણ ઘટનાને તમે મહત્વ આપો છો અને એને પ્રાધાન્ય આપીને તમે ઊંચા નીચા થાવ છો, તો તમે પ્રાસંગિક બની ગયા. ને સમય સમય ઉદય છે તો સમજી લો કે તમે ગુરુકુળમાં છો અને તમે શીખો, તમારી જાત સાથે તમે કર્મની સામે ફેસ કરતા શીખો. સામે પ્રતિક્રિયા કરીને નહીં, સહન કરીને, જોઈને. તમે અપ્રાસંગિક છો એ ઉપદેશ છે. જે પણ ઉદય આવ્યો છે તમને ઉપદેશ દેવા, ઉપદેશ એટલે તમે શીખડાવવા આવ્યો છે. તમે અભ્યાસ કરો.
હમ ધ્યાન દરમિયાન મારા પ્રશ્નો જે પણ થતા ને તો બીજે જ દિવસે ગુરુદેવનું પ્રવચન આવે તો મારો પ્રશ્ન હતો કે સમજી લ્યો કે ગુરુદેવ એમ કહેતા કે ક્ષેત્ર વિશુદ્ધિ વગર તમે ધ્યાનમાં જાઓ તો હમ તમારા સાક્ષી ભાવની અંદર એટલી ઊંડાણ ના આવે, હમ એટલી નિર્મળતા ના આવે, વિભાવ જાગવાની સંભાવનાઓ રહે. તો પછી મારા મનમાં એવો પ્રશ્ન થતો હતો કે આપણે તો છદમસ્ત છીએ કે આખો દિવસ તો આપણે એટલા જાગૃત રહી શકતા નથી અને આપણને કોઈના પ્રત્યે કોઈને કોઈ ફરિયાદ તો હોય જ છે કે નહીં? જી કા વ્યક્તિની ફરિયાદ હોય, કા વસ્તુની ફરિયાદ હોય, કા હમ ઋતુઓની ફરિયાદ હોય, કા ઘટના પ્રસંગોની ફરિયાદ હોય, કઈક ને કઈક તો ફરિયાદો આપણા જીવનમાં હોય જ છે. જી તો પછી જ્યાં સુધી ફરિયાદ છે ત્યાં સુધી ક્ષેત્ર વિશુદ્ધિ નથી ને ક્ષેત્ર વિશુદ્ધિ નથી તો ત્યાં સુધી શું આપણે ધ્યાન ન કરવું? આવું મારા મનમાં પ્રશ્ન હતો. બીજે જ દિવસે ગુરુદેવનું આ પ્રવચન હતું. હમ એ આ રીતે આપણા જીવનને અપ્રાસંગિક બનાવતા શીખે ને એ સમયે ગુરુદેવ એટલી એક સરસ વાત કરી કે સામાયિક હોય ને સામાયિક, હમ તો કે સામાયિક નો અર્થ શું છે? તો કે સામાયિક એટલે 48 મિનિટ, ઓછામાં ઓછી 6 મિનિટ થી લઈને 48 મિનિટ સુધીની સામાયિક કહેવાય. બરાબર? તો 6 મિનિટ થી લઈને 48 મિનિટ સુધી તમે એને 3 ગેમ આપી. 3 ગેમ આપી હુતુતુ એટલે કબડ્ડી, ખોખો અને ત્રીજી સ્ટેચ્યુ રમે ને બાળકો. હા પૂછ્યું. હા હા, તો કે તમે તમારી સાધના દરમિયાન સમજી લો કે તમારી સંપૂર્ણ ક્ષેત્ર વિશુદ્ધિ નથી તો તમે સમય એટલે 48 મિનિટ, 48 મિનિટ કે 6 મિનિટ એવી રીતે નાના પ્રયોગો કરો કે એ પ્રયોગોમાં તમે રમત રમો. આધ્યાત્મિક આધ્યાત્મિક રમત એટલે શું? તો કે સ્ટેચ્યુ એટલે હમ શું? આપણને બાળકો સ્ટેચ્યુ તો સ્ટેચ્યુ કે તો શું કરે કે આપણે કઈ જ નહીં કરવાનું, હલવાનું નહીં, ચલવાનું, આપણે હમ કોઈ પણ ભાવ પ્રતિભાવ હમ આપણા મોઢા ઉપર કે હલન ચલન ઉપર આવે એને સ્ટેચ્યુ કહેવાય ને. જી તો કે થોડીક વાર એવા તમે અત્યારે સાધનાનો પ્રયોગ કરો છો તેમાં થોડોક સમય તમે ભલે આપણું સંપૂર્ણ જીવન એટલું શુદ્ધ નથી પણ સાધનામાં બેઠા છે એમાં થોડા સમયના એવા ટુકડા કરી દો અને એ હમ ટુકડાની અંદર તમે શું કરો? તો કે ટુકડાની અંદર તમે આ 3 ગેમ રમો. એક સ્ટેચ્યુ એટલે શું? કે ગમે તેવું શરીરમાં બને, વાતાવરણમાં બને કે બહાર બને કે કોઈના તરફથી બને, તમે મૂર્તિ છો, તમારું કોઈ માન કરે, તમારું કોઈ અપમાન કરે, તમારું કોઈ સન્માન કરે, ન તમને રાગ થાય, ન તમને દ્વેષ થાય, સ્ટેચ્યુ. હમ જી સમજાણું? જી સર તો એવો તમે 6 મિનિટનો પ્રયોગ કરો કે ગમે તેવું બની જાય, આસમાની સુલતાની થઈ જાય, હું સ્ટેચ્યુ અને કોઈ જ અંદરથી ન બહારથી કોઈ જ ભાવ પ્રતિભાવ મારામાં ના આવે. જી હમ તો આ સ્ટેચ્યુ છે. હમ પછી તમને ખોખો એટલે શું? એટલે ખોખો રમે ને તો ગુરુદેવ એમ કે ખોખોની રમતનો સૌથી મોટો ઉસૂલ શું? કે તમે દોયડા નહીં રાખો આઉટ કરવા માટે. બીજા હા બીજાને તરત ને તરત આપો. ખોમાં જો તરત ને તરત એકબીજાને ખો આપે એટલે બીજાને અવસર આપે. હમ હા, તો એમ સાધનામાં સૌથી વધારે મહત્વ શ્વાસ છે. શ્વાસનું નિરીક્ષણ, શ્વાસને જોવા. હા, હા આ સૌથી હમ વધારેમાં વધારે છે. અને કોઈ ઘટના પણ બની તેને છોડી દો, આગળ બીજી ઘટનાને અવસર આપો, બીજા ઉદયને અવસર આપો, બીજા શ્વાસને ઉદય અને અવસર આપો. એક શ્વાસ તમારો ગયો તો જવા દે, એને પકડીને નહીં બેસો, આગળના શ્વાસ ઉપર જાઓ. એટલે કોઈ પણ પ્રસંગને પકડીને નહીં બેસો, ગયું તે ગયું. આગળના ઘટના પ્રસંગો, આગળના શ્વાસ, આગળના એક્સપિરિયન્સ, આગળની જે વસ્તુઓ બને છે, બસ એને અવસર આપતા જાઓ, જોતા જાઓ. અવસર આપો એટલે શું? એમાં તમે સાક્ષી બનીને જોતા જાઓ, એને અવસર આપો કે તમે આઉટ ન થઈ જાઓ. પણ તમે કર્મને આઉટ કરી શકો. સમજાણું? આ ખોખો છે. અને ત્રીજી રમત આપી હતી કબડ્ડીની. કબડ્ડીનું શું છે કે
તમારે સામેના દળમાં જવાનું છે. હા, અને સામેના દળમાં જઈને તમારા શ્વાસને અખંડિત રાખીને સામેવાળાને આઉટ કરીને આવવાનું છે. આ કબડ્ડીની રમત છે, બરાબર? તો સાધનામાં બેઠા છો, જેમ કે સ્થૂલીભદ્ર ચાતુર્માસ કરવા માટે એ સામેના પક્ષમાં ગયા, એટલે કર્મના પક્ષમાં ગયા, મોહરાજાના પક્ષમાં ગયા, કોષાને ત્યાં ગયા. હા, અને કોષાને ત્યાં ગયા પછી એને મોહરાજાને આઉટ કરવાનો હતો ને, તો પ્રત્યેક ક્ષણ એ ધ્યાનમાં, શ્વાસમાં, ખુલ્લી આંખે પણ ધ્યાન. એ નાટક જોયે તો પણ અંદર શ્વાસની જે જાગૃતિ, શ્વાસ ચાલે છે એના પ્રત્યે સતર્કતા. એક પણ શ્વાસ જાણ વગર અંદર નહોતો જતો, કે એક પણ શ્વાસ જાણ વગર ઉચ્છ્વાસ નહોતો બનતો. એ શ્વાસની અખંડતા, કબડ્ડીમાં શ્વાસની અખંડતા. શ્વાસ તૂટ્યો તો આઉટ. કેવો જોઈ, કેવી વાત છે? હેલો. સ્વામી, તમે પણ આજે 6 મિનિટ નો કહો છો ને, એ પણ મેં વિચાર કર્યો. 48 મિનિટ એટલે 2 ઘડી, 24 મિનિટ એટલે 1 ઘડી, એનાથી અડધી 12 ઘડી એટલે અડધી ઘડી, અને પા ઘડી એટલે 6 મિનિટ. નહીં, પણ બરાબર આ છે? 3 રમત કેવી લાગી તમને? એ તો એકદમ બરાબર લાગી સ્વામી. જી સ્વામી. ગુરુદેવનું છે, એમાં તો કઈ બેમત જ નથી. તમે બધા સ્ટેચ્યુ થઈ ગયા. હમ. જી જી. હસીતભાઈ મૌન છે. જી સ્વામી, સાંભળું છું. આઈ એમ ઓલ હમ. હિયર. એટલે આવી આવી સાધના દરમિયાન આવી આવી વાતો, તો આ બધો આપણો પુરુષાર્થ છે. આપણા ભાવને નિર્મળ રાખવાનો, આપણા ભાવને કશાયથી મુક્ત કરવાનો. તો કે આવી નાની 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 ગેમ રમો સામાયિકની અંદર. આખો જી. હું આવીશ ત્યારે તમને આ પ્રવચન સંભળાવીશ. બહુ સરસ વાત છે. એને હમ. પ્રાસંગિક બનવાની વાત. જી સ્વામી. અપ્રાસંગિક બનો, ઇસ્યુ નહીં બનો. ઇસ્યુ બનો એટલે તમે પ્રાસંગિક બન્યા, અને પ્રાસંગિક બન્યા એટલે તમે કર્મમાં અટવાઈ ગયા, કર્મ બંધ થઈ ગયો તમારો. હમ. અપ્રાસંગિક રહ્યા તો કર્મ તમારો સયોક્ષમ થાય. બસ હમ. સયોક્ષમ ભાવની અંદર અપ્રાસંગિક બનવું, આ સાધના છે, આ પ્રયત્ન છે, આ પ્રયાસ છે. હમ. જી જી. સામે પ્રવાહે તરવાનું એમ કહેવાય. સામે પ્રવાહે તરવાનું. અને કર્મનો ઉદય થી સામો જ પ્રવાહ છે. પ્રતિકૂળ હોય તો ને અનુકૂળ હોય તો વધારે, સામાન્ય હોય તો ઓછો, પણ છે તો સામો જ પ્રવાહ. હમ. બરાબર. જી સ્વામી. પ્રદીપભાઈ નથી આજે. અનિલભાઈ છે ને? હા, અનિલભાઈ. અનિલભાઈ છે. સમીરભાઈ, અનિલભાઈ છે. આજે આ નથી, આપડા પ્રદીપભાઈ નથી. એ નથી લાગતા આજે. તો સમજાઈ ગયું જી સ્વામી. દેશઘાતી સર્વઘાતીની વાતો હમ. એકદમ. જી સ્વામી. હવે તમને સમજાઈ ગયું છે તો મને કહો કે સાયોપશમિક સંકેતમાં સયોક્ષમ ભાવ કેવી રીતે હોય? કોનો ક્ષય, કોનો ઉદય ને કોનો ઉપશમ? દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી દલિકોનો ક્ષય. એટલે પણ દેશઘાતી પ્રકૃતિ કઈ છે? સંકેત એટલે સયોક્ષમ સંકેત ની અંદર સર્વઘાતીની 21 પ્રકૃતિ. ઈ નહીં, સયોક્ષમ સંકેત જ ખાલી આપણે વાત કરીએ છીએ. કેમ કે સયોક્ષમ ભાવ કેટલા છે? તો 18 આપણે શીખા, હે ને? હમ. 18 શીખા ને આપણે. સયોક્ષમ સમ્યક્ત્વ, સયોક્ષમ ચારિત્ર, દાનાદિ 5 લબ્ધિ,
ત્રણ હમ. દર્શન, ત્રણ હમ. અજ્ઞાન ને ચાર જ્ઞાન, આ બધા સંયોગક્ષમ ભાવ છે. બરાબર. તો સંયોગક્ષમ સંકિતમાં કોનો ક્ષય, કોનો ઉપસમ, કોનો ઉદય? દેશઘાતી પ્રકૃતિમાં સર્વઘાતી દલિકોનો જે ઉદય. સર્વઘાતી પ્રકૃતિનો ઉદય હરગીઝ ન હોય. ઓકે, હં? તો જેમ કે હા. સંકિત, જેમ કે સંયોગક્ષમ સંકિત છે, તો એમાં મિથ્યાત્વનો અને મિશ્ર મોહનીય આ સર્વઘાતી પ્રકૃતિ છે, એનો ઉદય બિલકુલ ન હોય. ના હોય. ઓકે. તો અક્ષય હા. જે પછી કર્મનો દેશઘાતી ઉદય પ્રકૃતિ હોય, કઈ છે? જે કર્મનો સત્વ ઉદય હોય એનું ક્ષય કરે, અને જે સત્તામાં એમ અથવા તો નહીં હસીદભાઈ, હા, હસીદભાઈ, સંકિત મોહનીય ની અંદર કઈ પ્રકૃતિ દેશઘાતી છે? સંકેત, સોરી, સંકિત ની અંદર, સંયોગક્ષમ સંકિત ની અંદર કઈ પ્રકૃતિ દેશઘાતી છે? સમ્યક તો મોહનીય. કઈ? મોહની સમ્યક એની ચૌદ મોહનીય. પ્રકૃતિ. હા, આપણું સંકિત અટકાવનારી પ્રકૃતિ ત્રણ: મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક તો મોહની. સંકિત ત્રણ મોહન. પ્રકૃતિ છે ને, દર્શન મોહની. હા. હા. દર્શન મોહની એની દર્શન ચૌદ. મોહનની ત્રણ પ્રકૃતિ છે. જી. બરાબર. દર્શન એટલે આપણી દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિને બગાડનારી ત્રણ પ્રકૃતિ છે. બરાબર. હા. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક સમ્યક. મોહનીય. બરાબર છે. તો હમ. એમાં સંપૂર્ણ આપણા દ્રષ્ટિને બગાડનારી બે છે સર્વઘાતી: મિથ્યાત્વ હમ. અને મિશ્ર. મિશ્ર. બરાબર. પણ અ સમ્યક મોહનીય છે, ઈ દેશઘાતી પ્રકૃતિ છે. એ આપણા આખા સંકિત ગુણને અટકાવતી નથી, પણ હમ. સંકિતમાં દોષ પેદા કરે. બોલો, હવે બોલો તમે સંયોગક્ષમ સંકિતની વ્યાખ્યા. તમને મારી વાત સમજાણી કે નથી સમજાણી? એ સંકેત મૌની અને ઉદય થાય, ઉદય ચાલુ હોય સતત. ઉદય કન્ટિન્યુ ચાલુ જ છે. સંયોગક્ષમ ભાવનો અમે હમણાં તમને વ્યાખ્યા શીખડાવી. કઈ હા, તો વ્યાખ્યા? દેશઘાતી શું છે, પણ સ્પર્ધકોનો થોડોક ઉદય. ઉપયોગ રાખશો ને તો ખરેખર આ બહુ જ શીખવા જેવી વાત છે. મિથ્યાત્વ અને મિશ્ર. હા, કોનો ઉદય, કોનો ઉપશમ? દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. આ તો ના, આ મિથ્યાત્વ દેશઘાતી મોહનીય અને સ્પર્ધક મિશ્ર, કોના છે? મિથ્યાત્વ મોહની અને મિશ્ર મોહનીય નો સંકેત ઉદય થાય. મોહનીય. એનો મિથ્યાત્વ મોહની અને દર્શન મોહની નો બિલકુલ ઉદય ન હોય. એનો ક્ષય. સંકેત મોહનીયનો ઉદય. સંકિત મોહનીયના સર્વઘાતી દલિકો જે ઉદયમાં ચાલે છે, અત્યારે આપણે સંકિત નથી, તો અત્યારે આપણા કયા દલિકો ઉદયમાં ચાલુ છે? સર્વઘાતી. તો કે ત્રણે ત્રણ: મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક મોહની. સંકેત મોહનીય. સમ્યક મોહનીય. બધાના દલિકો અત્યારે સમ્યક મોહની ના ઉદય નથી ચાલુ, આપણે પણ મિથ્યાત્વ મોહની અને મિશ્ર મોહની ના ઉદય સતત ચાલુ છે, એટલે આપણું સંકિત અત્યારે છે નહીં. બરાબર. આપણી દ્રષ્ટિ નિર્મળ નથી, કારણ કે હમ. એનો ઉદય સર્વઘાતી પ્રકૃતિનો ઉદય ચાલુ છે. પણ આપણા પ્રયાસ દ્વારા, આપણો પુરુષાર્થ કરીએ, આપણા ભાવની નિર્મળતા રાખીએ. હા, આપણા ભાવોમાં આદર છે, અભેદ ભાવ છે, મૈત્રી ભાવ છે, વાત્સલ્ય ભાવ છે, બધા પ્રત્યેનો અહોભાવ છે. હા, અને આપણી પોતાની ઉદય અવસ્થામાં આપણી ક્ષમતા છે, ક્ષમતા છે. તો શું થશે? તો કે એ સમયે શું થાય? તો કે એ સમયે દેશઘાતી પ્રકૃતિ એટલે સંકિત મોહનીય છે, એના સર્વઘાતી દલિકો ઉદયમાં છે, એનો ક્ષય કરશે. ઉદયમાં નથી, એનો ઉપશમ કરશે. હા, અને સંકિત મોહનીયના દેશઘાતી દલિકોનો સદાય ઉદય ચાલુ હશે. એ સમયે જીવની નિર્મળ દ્રષ્ટિ, પણ પૂદગલ પ્રધાન નિર્મળ દ્રષ્ટિ છે, એને ક્ષયોક્ષમ સમ્યક્ત્વ કહેવામાં. સ્વામી તમે જેવી રીતે સંયોગક્ષમ ભાવ સમજાશે ને તો જ આ તમને બધી ચીજો સમજાશે ને, તો તમે અંદર ને અંદર અટવાતા જ રહેશો. હમ.
સયોક્ષમ ભાવ ક્લિયર હોવો જોઈએ કે કોનો ઉદય, કોનો ઉપશમ, કોનો ક્ષય. મિથ્યાત્વ મિશ્રનો ઉદય સતત ચાલુ હોય ત્યારે અગર ના, આપણે એવું એનો ઉદય ન હોય, એનો ઉદય હોય તો તમારી દ્રષ્ટિ નિર્મળ થાય જ નહીં. સર્વઘાતી પ્રકૃતિનો ઉદય ન હોય. સંકેત મોહનીયનો ઉદય હોય, દેશઘાતી સંકિત નો મોહનીય છે એ દેશઘાતી પ્રકૃતિ છે. દેશઘાતી પ્રકૃતિ, એ સમયે આપણે જે કહીએ કે તમે હમણાં જે સમજાવ્યું કે વ્યક્તિ બધા પ્રત્યે કોઈના પ્રત્યે અનાદર ના હોય, આપણી અંદર હા, અનાદર ન આશીર્વાદ હોય, તમારા ભાવોની નિર્મળતા. હા જ્યાં કઈ પણ કોઈને જાતિ સ્મરણ જ્ઞાન થયું કે તો ત્યાં બધે એક જ શબ્દ આવે, મોહની જો ખયમ ગવો. મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે એને જાતિ સ્મરણ જ્ઞાન થાય, ત્યારે એને સંકિતની પ્રાપ્તિ થાય, ત્યારે એને સર્વવીરથી દેશવીરથી ચારિત્રની પ્રાપ્તિ થાય. આ બધું ત્યારે પ્રાપ્ત થાય. ઘસાઈ ગયા કપડા. તો આ જયારે મોહનીય સંકેત મોહનીયનો ઉદય હોય ત્યારે આપણે જે આ વસ્તુને પ્રેક્ટિસમાં લઈ આવીએ ત્યારે આપણો ક્ષયક્ષમ ચાલુ થઈ જાય ને. ચાલુ થઈ જાય ને સંકિત મોહનીય નો ઉદય ચાલુ, પણ કયા તો કે દેશઘાતી સ્પર્ધકો નો ઉદય ચાલુ હોય, પણ સંકિત મોહની ના સર્વઘાતી દલિકો નો ઉદય હોય એનો ક્ષય આપણા કરી ઘરમાં નાખે, દાળ વળે, ઉદયમાં નીચેવાળાના નથી એનો ઘરે ઉપશમ ઉપરવાળાના કરી ઘરમાં નાખે. એમાં કામ ઠીક કરે. એટલે સ્વામી પેલી 21 પ્રકૃતિ નો ઉદય હોય, મોહનીયની મોહનીયની 21 પ્રકૃતિનો ઉદય તમે એક સાથે નહીં લ્યો. આપણે સંકિત મોહનીયની વાત હા કરી હા રહ્યા છીએ ને, તો હા 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 મિથ્યાત્વ મોહનીય અને મિથ્યાત્વ મોહની અને મિશ્ર મોહની આ બે નો ઉદય ચાલુ જ છે. બરાબર. હવે સંકિત મોહનીયની વાત. હા, પણ સંકિત આપણા મોહનીય મશીનમાં જે છે, નાખવાનું કહીએ તો તમે ન ચલાવો, શું કરવું કયો? આ કોણ વચ્ચે વાતો કરે છે? સારું છે. એટલે મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ નહીં, પણ સંકિત મોહનીયનો. આટલી સરસ વાતો ચાલે ને તમે અંદર વાતો કરો તો તમને આવા સરસ ભાવો સમજાય ક્યાંથી કયો મને? એકાગ્રતા વગર, એવા પુરુષાર્થ વગર તમને આવી ઉત્તમ ચીજો નહીં સમજાય. હને આ ભાવો સમજવા તમે જુઓ, આ ભાવ શીખવા માટે લબ્ધિસાર ની અંદર કેટલી વાતો છે. સ્વામી, પણ સંકેત મૌન્યનો ઉદય છે એ આપણે કેવી રીતે સમજી શકીએ? સંકિત હવે મોહનીય નો ઉદય ચાલુ છે. આપણા અચ્છા, હમણાં સંગીતમાં ડેલી આપણને આપણે કોઈના ઉપર વિશ્વાસ ના આવે, કોઈ તપસ્યા કર્યું હોય તો આપણને એમ થાય કે ન થાય કે આને સાચું કર્યું હા છે કે ખોટું કર્યું હશે. હા હા તો એ હા, સંકેત અચ્છા, મોહનીય એટલે નો ઉદય સતત છે. સતત ચાલુ જ છે. શંકા, કંકા, પ્રવૃત્તિમાં. વિતિકિચ્છા આ ઉદય ચાલુ જ હોય. તો ઓકે ઓકે. મિથ્યાત્વનો ઉદય કેમ નથી ચાલુ? મિથ્યાત્વ ચાલુ જ છે ને. હા, તો હું ક્યાં ના પાડું છું? સર્વઘાતી પ્રકૃતિનો તો ઉદય ચાલુ જ છે. પણ સંકિત મોહનીય, હા, સંકિત મોહનીય એ છે તો મિથ્યાત્વના જ દલિકો ને, પણ શુદ્ધ થયેલા દલિકો છે. છે તો મિથ્યાત્વના જ દલિકો. તો એના સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં આવ્યા હોય એનો ક્ષય કરે. સર્વઘાતી પૂતગલો જે ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ કરે. અને એના દેશઘાતી સ્પર્ધકો નો ઉદય સતત ચાલુ હોય, એ સમયના જે જીવના પરિણામ એને સંયોગક્ષમ સંકિત કહેવામાં આવે. સંયોગક્ષમ તમને સમજાઈ ગયો, આના 18 ભેદ તમને વ્યાખ્યા કરતા આવડી ગઈ તો જીતી ગયા તમે. અઘરામાં અઘરો એક જ ભાવ છે સમજવો. અને સંસારમાં સૌથી મોટી વિચિત્રતા હોય તો સંયોગક્ષમ ભાવની જ છે. સંયોગક્ષમ ભાવની અંદર તમને રમતા રમતા નીકળતા આવડી ગયું તો તમે જીતી ગયા. સમજાય કે? એટલે સમયે સમયની જાગૃતિ છે. ઉદય તો ચાલુ જ છે. જો તમે જરાક પણ અજાગ્રત થયા અને ઉદયમાં ભળી ગયા તો નીચે વયા ગયા. ઉદયમાં ભળ્યા નહીં ને તમે તટસ્થ રહ્યા તો તમને આ ચાન્સ મળ્યો ગુણોની પ્રાપ્તિનો. તો સમજાય? સ્વામી દેશઘાતી જે દલિત છે, પરમાણુ છે, એનો ઉદય, અને પેલા જે સર્વઘાતી દેશઘાતી દલિત છે. નહીં, સાંભળો હસીતભાઈ, પેલા તો તમારે યાદ રાખવાનું છે કે પ્રકૃતિ દેશઘાતી છે. પ્રકૃતિ દેશઘાતી છે.
જેમ કે જી સંકિત મોહનીય ઈ દેશઘાતી પ્રકૃતિ છે. મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનપર્ય જ્ઞાનાવરણીય દેશઘાતી પ્રકૃતિ છે. સમજાણું તમને? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન દેશઘાતી પ્રકૃતિ છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય આ દેશઘાતી પ્રકૃતિ છે. તો જે દેશઘાતી પ્રકૃતિ છે એના દલિકો બે પ્રકારના હોય, સર્વઘાતી અને દેશઘાતી. સમજાણું તમને? જી એના સ્પર્ધકો બે પ્રકારના હોય. કોના? સંકિત મોહનીયની. સંકિત મોહનીયના નહીં, દેશઘાતી દેશઘાતી પ્રકૃતિ. સમ- તમારે અત્યારે સંયોગક્ષમ ભાવ સમજી રહ્યા છો, સંયોગક્ષમ સંકિત નથી સમજતા. સંયોગક્ષમ ભાવ સમજી રહ્યા છો. સંયોગક્ષમ ભાવની અંદર દેશઘાતી પ્રકૃતિમાં જ સંયોગક્ષમ ભાવ હોય. પેલા તો તમે આ એક વાત નક્કી રાખો કે સંયોગક્ષમ ભાવ ક્યાં હશે? સર્વઘાતી પ્રકૃતિનો સંયોગક્ષમ ન હોય. હા, સર્વઘાતી પ્રકૃતિમાં તો બે જ ભાવ ચાલે, કા ઉપસમ ને કા ક્ષય. સમજાણું? સર્વઘાતી પ્રયોગક્ષમ ભાવ દેશઘાતી પ્રકૃતિમાં જ બની શકે. તો જેટલી પણ દેશઘાતી પ્રકૃતિ છે 26, એની અંદર સંયોગક્ષમ ભાવ હોય. બરાબર? અને એ સંયોગક્ષમ ભાવ એટલે શું? તો કે દેશઘાતી પ્રકૃતિ છે એના પરમાણુ, એના દરિકો, એની વર્ગણાઓ બે પ્રકારની હોય, સર્વઘાતી અને દેશઘાતી. સમજાણું તમને? કોની? દેશઘાતી પ્રકૃતિ. દલિકો. યસ. આ માથામાં ફિટ ફિટ કરો. ની ધારણા બનાવી લ્યો કે દેશઘાતી પ્રકૃતિના ઉદ્ગલો, દલિકો, પરમાણુઓ, કર્મ, વર્ગણાઓ કેવી હોય? તો કે બે પ્રકારની હોય, સર્વઘાતી અને દેશઘાતી. સર્વઘાતી પ્રકૃતિના દલિકો એનો નાશ. સર્વઘાતી પ્રકૃતિના દલિકો સર્વઘાતી જ હોય, દેશઘાતી ન હોય. સમજાણું? આ બે વસ્તુ ક્લિયર થઈ કે એક છે સર્વઘાતી પ્રકૃતિ ને એક છે દેશઘાતી પ્રકૃતિ. તો સર્વઘાતી પ્રકૃતિના બધા જ દલિકો કેવા હોય? સર્વઘાતી. સર્વઘાતી. વેરી ગુડ, વેરી ગુડ. અને જે દેશઘાતી છે એના દલિકો કેવા હોય? બે પાર્ટ. બે એના દલિકો બે પ્રકારના હોય, સર્વઘાતી પણ હોય અને અને દેશઘાતી. દેશઘાતી પણ હોય. સમજાણું તમને? અને સંકેત સર્વઘાતી પણ હોય અને દેશઘાતી પણ હોય. બરાબર? હા. હવે જો તમારા ઉપયોગની શૂન્યતા છે, તમને સંયોગક્ષમ ભાવ સમજાતો નથી, એનો અર્થ શું સમજાવવાનો ખબર છે તમને? કે તમારું શ્રુત જ્ઞાનાવરણીય કર્મ છે, તમારો ઉપયોગ શૂન્ય છે, એટલે સર્વઘાતી ઉદયમાં છે. ને સર્વઘાતી ઉદયમાં છે તો તમને આ ટોપિક સમજાઈ નથી રહ્યો. જી અગર તમે એકાગ્રતા પૂર્વક, ભાવપૂર્વક, કંટાળો કર્યા વગર કે જાવા દો ને આ તો બોરિંગ વિષય છે, જી હા, સાધના સર્વઘાતી પ્રકૃતિની સિદ્ધિ નહીં કરી શકો. સાધના દેશઘાતીથી જ શરૂ થશે. અને જો આપણે આમાં ભાવ નહીં કેળવીએ, રસ નહીં કેળવીએ, કે આમાં આપણે ઉપયોગ શૂન્ય બની જશું, બીજી ત્રીજી વાતોમાં વયા જશું. હા, સવારનો સમય છે, રસોઈ કરતા જઈને સાંભળતા જઈએ ને એ બધા કામ કરતા કરતા તમારા બધા અવાજો આવે છે, એના પર હું સમજી શકું છું કે ઉપયોગ સાથે ભણનારા આપણે 18 હોય કે 21 જણા હોય, કેટલા ઉપયોગ સાથે ભણે છે આમાં? તો જી એ તમારા ઉપયોગની શૂન્યતાએ કરો એટલે સર્વઘાતી દલિકો ઉપયોગ શૂન્ય ભાવે કરો તો સર્વઘાતી દલિકો હલે જ નહીં. તમને એ ટોપિક સમજાય જ નહીં. જ્ઞાન એવી ચીજ છે કે જેટલા અહોભાવ સાથે, જેટલી ઉપયોગની જાગૃતિ સાથે તમે એક એક શબ્દને સાંભળો તો તમને એ શબ્દ બેઠા વગર ન રહે. જો અક્ષર તમને બેસી ગયો, સંયોગક્ષમ ભાવ તમને સમજાઈ ગયો,
અને સંયોગક્ષમ ભાવના 18 ભેદ તમને તમારી મેળે સમજાઈ ગયા તો સમજવાનું કે આપણા દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકો થપ્પા થતા ગયા જાય. અને આપણને હમ સમજાઈ ગયું એ વિષય. હા, એનો અર્થ છે કે દેશઘાતીના સર્વઘાતી શ્રુત જ્ઞાનાવરણીય કર્મના સ્પર્ધકો આપણા ખૈપા. હા, બરાબર છે. ઉદયમાં આવ્યા એ ખૈપા અને જે ઉદયમાં નથી આવ્યા એ દબાણા અને આપણને આખો વિષય ક્લિયર થઈ ગયો. એટલે ક્ષુદ્રના વર્ણ્યના કર્મના દલિકો હજી ક્ષય નથી પામ્યા. આ ક્લેરિટી સર્વઘાતી નથી દલિકો મળી. આપણા ક્ષય ન થાય. આપણે જ્યાં સુધી ટોપિક ન સમજાય તો સમજી લેવાનું કે શ્રુત જ્ઞાનના વર્ણ્ય કર્મના દલિકો હજુ સર્વઘાતી રૂપે ઉદયમાં ચાલુ છે. તો એની માટે શું કરું તો કે એની માટે એક જ વાત ઉપયોગ વારંવાર વારંવાર નિરંતર 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 એકની એક વાતને સમજો એકની એક સમજો સમજાય ને ત્યાં સુધી તમે આગળ વધો જ નહીં. અને પછી અંદરથી આમ કાંઈ જ નહીં. મેં તમને હંમેશા જ કીધું છે કે સંયોગક્ષમ ભાવની અંદર પુરુષાર્થનું સાતત્ય, ઉપયોગની જાગૃતિ, અહોભાવ આ અત્યંત મહત્વના પાસાઓ છે. સમજણ? જી હવે જી તમે તો સ્વામી. કેટલા નસીબદાર છો કે તમને સંયોગક્ષમ ભાવ આટલો ખુલ્લી રીતે સમજાવવામાં આવે છે. અમે ભણ્યા ત્યારે આવું કઈક એક પણ ખુલાસો નહોતો. ખાલી એટલું જ જી બોલતા ઉદયમાં આવે એનો ક્ષય, ઉદયમાં ન આવે એનો ઉપશમ અને એની ને એની પ્રકૃતિનો ઉદય. આટલું જ કામ આમ ગોળ ગોળ જ સમજતા હતા. પણ ગોળ ગોળ સમજતા હતા ત્યાં સુધી અમારા મગજમાં ટોપિક બેસતો નહોતો. હા, અને અત્યારે તમને ભણાવતા અને જી લબ્ધિ સ્વામી. સારનો સથવારો મળતા મળતા અમને આ વિષય સમજાણો. કયો જોઈ? જી સ્વામી આપને તો મારું શું સર્વઘાતીનો કહેવાનું છે કે ખાસ ભણતા હો ને ત્યારે બીજા ત્રીજા કામ નહીં કરો. અને બીજા ત્રીજા કામ કરો તો કામ કરી લ્યો તો પછી આનું રેકોર્ડિંગ છે જ ને, શાંતિથી સાંભળજો. અત્યારે હા ભલે તમારું એમને એમ સંભળાણું પણ પછી આ વિષયને શાંતિથી સાંભળી અને કરજો. સંયોગક્ષમ ભાવ નહીં સમજાય તો તમે સાધનાના ક્ષેત્રમાં પ્રવેશી જ નહીં શકો. જી જી સ્વામી. હમ અને ધ્યાન દરમિયાન કે કોઈ પણ સાધના દરમિયાન આ ચીજો તમારી સામે આવશે 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 ને આવશે જ. તમને લડતા જ નથી આવડતું, તમને આખી રેસીપી જ નથી સમજાતી, શું કરશો તમે સાધના? જી જરૂરી નથી કે તમે ધ્યાન કરીને કુટીરમાં જ બેસો. ધ્યાન કુટીરમાં બેસીને કરીએ છીએ આ તો એક સ્કૂલનો અભ્યાસ છે. પણ એ અભ્યાસ કરતા કરતા જીવનના પ્રસંગોમાં આ અભ્યાસ આપણને કામ આવે. સ્કૂલમાં ભણ્યા છે તો જીવનમાં આપણને જયારે જરૂર પડે ત્યારે એ જ્ઞાન આપણને કામમાં આવે. બસ. જી સ્વામી. બહુ સંયોગક્ષમ સારું. ભાવ કેવો લાગે હા છે? એ સમજવા જેવું લાગે છે. સમજવું જ નહીં, પડશે. અઘરું લાગે છે ને? અઘરું. અરે થોડું અઘરું છે પણ જરા સમજવાની ભારી કોશિશ છે. કરો. આમ અઘરું નથી. ખાલી તમારા માથામાં ટોપિક એકદમ હા ક્લિક થવો જોઈએ કે હા દલિકો પેલા પ્રકૃતિ તમારા મગજમાં બેસવી જોઈએ કે સંયોગક્ષમ ભાવ કયા કર્મમાં થાય. નંબર 1 હમ તો કે સંયોગક્ષમ મોહનીય કર્મમાં જ થાય, બીજા ક્યાંય ના થાય. હમ હા, અરે મોહનીય કર્મ શું? ઘાતી કર્મ. સોરી, સંયોગક્ષમ ભાવ ક્યાં થાય તો કે ઘાતી કર્મમાં જ થાય. બરાબર. અને એ સંયોગક્ષમ ભાવમાં મહત્વ સૌથી વધારે મોહનીય કર્મનું જ છે. એટલે મોહનીય કર્મ હું બોલી. પણ સંયોગક્ષમ ભાવથી 18 જે ભાવો ઉત્પન્ન થાય છે એ શું કેવાય આપણું ઘાતી કર્મને લઈને જ છે. અને તો ઘાતી કર્મમાં જ સંયોગક્ષમ ભાવ હોય. નંબર 1. ઘાતી કર્મમાં સંયોગક્ષમ ભાવ ક્યાં હોય? સર્વઘાતી પ્રકૃતિમાં કે દેશઘાતી પ્રકૃતિમાં? તો કે દેશઘાતી દેશઘાતી પ્રકૃતિમાં જ હોય. પ્રકૃતિમાં જ સંયોગક્ષમ હોય. હા સર્વઘાતી પ્રકૃતિમાં સંયોગક્ષમ ન હોય. સર્વઘાતી પ્રકૃતિ કોને કહેવાય? તો કે જે આખે આખા ગુણને ઢાકે
એ સંયોગક્ષમ. આ એક એ સર્વઘાતી, આખા ગુણને ઢાંકી દે. હા, બરાબર. એ સર્વઘાતી. અને થોડાક ગુણને ઢાંકીને થોડાક ગુણને ખુલ્લો રહેવા દે, એ દેશઘાતી. એ ઉદયમાં હોય તો તમારો આખો ગુણ ન ઢકાઈ જાય, થોડો ઘણો પણ ખુલ્લો તો રે ને રે જ. બરાબર. હા ને, સમજાઈ ગયું આ બે વસ્તુ? હા. પેલા તો સંયોગક્ષમ ભાવ છે એ ઘાતી કર્મમાં થાય. નંબર 2, સંયોગક્ષમ છે એ સર્વઘાતી પ્રકૃતિમાં ન થાય, દેશઘાતી પ્રકૃતિમાં થાય. બરાબર છે? હા, પાકું. સંયોગક્ષમ દેશઘાતી પ્રકૃતિમાં કોનામાં થાય? તો કે દેશઘાતી પ્રકૃતિના જે દલિકો છે, પરમાણુ છે, કર્મરજ કણો છે, દેશઘાતી પ્રકૃતિની, એ કેવી હોય? તો કે 2 પ્રકારની હોય. સર્વઘાતી એટલે ટોટલી મેલી પણ હોય, અને સર્વઘાતી ની દેશઘાતી પ્રકૃતિની દેશઘાતી દલિકો સ્પર્ધકો કર્મ પરમાણુ કેવા હોય? તો કે સંપૂર્ણ મલિન ન હોય. તો દેશઘાતી પ્રકૃતિના કર્મ પરમાણુઓ, કર્મ દલિકો, કર્મ સ્કંદો, કર્મ સ્પર્ધકો કેવા હોય? તો કે 2 પ્રકારના હોય. સર્વઘાતી સ્પર્ધકો અને દેશઘાતી સ્પર્ધકો. પ્રકૃતિ કઈ છે? દેશઘાતી. હવે દેશઘાતી. એના 2 વેરી ગુડ. પ્રકારના સ્કંદ છે. પ્રકૃતિ દેશઘાતી, હા, અને સ્પર્ધકો 2 2 પ્રકાર, પ્રકાર. સર્વઘાતી અને દેશઘાતી. દેશઘાતી. બરાબર. બરાબર. હવે સંયોગક્ષમ ની અંદર કઈ 3 અવસ્થા છે? તો કે ક્ષય, ઉપશમ અને ઉદય. હા. બરાબર. તો દેશઘાતી પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય. સમજાણું? બરોબર. દેશઘાતી પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય, અને દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકો જે ઉદયમાં છે એનો ક્ષય હોય, અને જે ઉદયમાં નથી એનો ઉપશમ હોય. એ સમયે અગર દ્રષ્ટિના ભાવ જાગે તો સંયોગક્ષમ દ્રષ્ટિ હોય, જ્ઞાનના ભાવ જાગે તો સંયોગક્ષમ જ્ઞાન હોય, ચારિત્રના ભાવ જાગે તો સંયોગક્ષમ ચારિત્ર હોય. હા, અને દાનાદિ વગેરે લબ્ધિઓના ભાવ જાગે, તો એ શું હોય? તો કે દાન, લાભ વગેરે લબ્ધિઓ હોય, અંતરાય કર્મ હોય. સમજાણું તમને? અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય અને સર્વઘાતી સ્પર્ધકોનો ક્ષય અને ઉપશમ હોય, તો એ સમયે તમને 3 દર્શન થાય: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. ક્લિયર થયું? આસામિક ક્ષોભક્ષમ ભાવ ખાલી દેશઘાતી પ્રકૃતિમાં જ બને. હવે યસ. દેશઘાતી પ્રકૃતિના 2 વિભાગ પડે: દેશઘાતી કર્મના ઉદય અને સર્વઘાતી સ્પર્ધક સ્કંદક. હવે જે દેશઘાતી સ્કંદક હોય એનો ઉદય હોય. સ્પર્ધક. એ સ્પર્ધક નો ઉદય હોય, અને સર્વઘાતી કર્મના જે દલિક છે, સ્પર્ધક છે, એનો ઉદય હોય તો એનો ક્ષય કરે, અને જો હા, સત્તામાં હોય એને ઢાંકે. બસ. સમયે એમ બરાબર. સમયે આ એની પ્રક્રિયા ચાલુ છે કે ઉદય નો ક્ષય, હા. અનુદય નો ઉપશમ, ઉદય નો ક્ષય, અનુદય નો ઉપશમ, ઉદય નો ક્ષય, અનુદય નો ઉપશમ. પણ કોનો? તો કે દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકોનો. દેશઘાતી પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધક નો ઉદય હોય, અને દેશઘાતી હા, અને પ્રકૃતિના દેશઘાતી સર્વઘાતી પ્રકૃતિના સર્વઘાતી દલિકોનો. સ્પર્ધકોનો ઉદયમાં હોય એનો ક્ષય, અને ઉદયમાં હા. નથી એનો ઉપશમ. આ 3 ચીજ હા. બસ હા. છે. બેસી ગયું? જી. બધાને? અનિલભાઈ, સમીરભાઈ, હા બધા જી. બેનું, બધાને જી જી. સમજાઈ ગયું? જય સ્વામી. અને ક્ષયોક્ષમ ભાવ સર્વઘાતી પ્રકૃતિમાં હોય જ, ખાલી હોય જ. દેશઘાતીમાં જ શક્ય હોય. સર્વઘાતી પ્રકૃતિમાં ન હોય. સર્વઘાતી પ્રકૃતિમાં 2 જ ભાવ હોય. કયા? એક તો ઉદય તો હોય જ, અને કદાચ સાધના રૂપે એને પ્રાપ્ત થયા હોય તો એમાં કા ઉપશમ હોય ને કા ક્ષાયિક હોય. દેશઘાતી પ્રકૃતિ, સર્વઘાતી પ્રકૃતિનો કા ક્ષય થઈ શકે, કા ઉપશમ થઈ શકે, ને કા ઉદય ચાલુ હોય. બસ આ 3 જ હોય.
સમજાઈ ગયું બરાબર? સર્વગ્રાહી પ્રકૃતિમાં ક્ષય હોય. સર્વઘાતી પ્રકૃતિનો ઉદય તો ચાલુ જ છે. હા, ઉદય ચાલુ જ છે. સર્વઘાતી પ્રકૃતિની અંદર 3 ભાવ હોય: ઉદય ભાવ, ક્ષાયિક ભાવ અને ઉપશમ ભાવ. ઉપશમ. સંયોક્ષમ ન હોય. સંયોગક્ષમ ના હોય. હા, બરાબર. બાકીના 3. સમજાઈ ગયું બરાબર બધાને? ક્ષય, ઉદય એકદમ. ને ઉપશમ. અને ઓલામાં 2 દેશઘાતી ને સર્વઘાતી 2 પ્રકારના દલી. પાકું? દેશજાતિમાં સમજાઈ? ઉદય પણ હોય, ક્ષય પણ હોય ને ક્ષયક્ષમ પણ હોય. યસ યસ યસ. સંયોગક્ષમ ભાવમાં 3 ભાવો હોય, પણ કોનો ઉદય, કોનો ઉપશમ અને કોનો ક્ષય, આ 3 વસ્તુ આપણા મગજમાં એકદમ ફિટ બેસી જવી જોઈએ. કે આપણને કદાચ વર્ષો પછી પણ પૂછે કોઈ, તો આપણને એ ભાવ ભૂલાય નહીં એટલું ફિટ થઈ જવું જોઈએ કે કોનો ઉદય, કોનો ક્ષય, કોનો ઉપશમ. બરાબર? બરાબર. હવે આજે ઘરે એક્સરસાઇઝ કરજો કે સંયોગક્ષમ ભાવના જે 18 ભેદ છે ને, એમાં કોનો ક્ષય, કોનો ઉપશમ ને કોનો ઉદય. 18 માં ઉતારજો. 18 સમજાવ્યા સ્વામી પેલા. માં કેવી રીતે લેવાનું? બધા નથી સમજાવ્યા, પણ સમજશું આપણે. પણ તમે મહેનત કરજો આજે કે કોનો ઉદય. તમને હવે મૂળ વસ્તુ તો સમજાઈ ગઈ છે કે સર્વઘાતી પ્રકૃતિ તો લેવાની જ નથી. બરાબર? હવે દેશઘાતી પ્રકૃતિ જ લેવાની છે. તમારી પાસે દેશઘાતી પ્રકૃતિ કેટલી છે? 21. 21 કે 26? 26. બરાબર છે. તો એ દેશઘાતી પ્રકૃતિ 26 છે. તો એ 26 પ્રકૃતિમાંથી 26 પ્રકૃતિના દલિકો કેટલા હશે? તો કે 2 પ્રકારના હશે: સર્વઘાતી અને દેશઘાતી સ્પર્ધક. બરાબર? 26 ના જેટલા પણ કર્મ પરમાણુઓ છે, 2 પ્રકારના હશે: સર્વઘાતી અને દેશઘાતી. બરાબર? તો સાધના શેની કરશે? તો કે સર્વઘાતી સ્પર્ધકો જે છે, સર્વઘાતી કર્મ પરમાણુ છે, સર્વઘાતી દલિકો છે, આ 26 પ્રકૃતિના જે ઉદયમાં ચાલી રહ્યા છે સર્વઘાતી, એનો શું કરશે? ક્ષય કરશે. જે ઉદયમાં નથી એનો શું કરશે? ઉપશમ કરશે. એનો ઉપશમ કરશે. બરાબર? અને કોનો ઉદય ચાલુ હશે? તો કે 26 પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ છે. હા. સમજાણું? સમજાણું કે નહીં? 26 પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય છે. હા. એમાં અને 26 પ્રકૃતિના સર્વઘાતી દલિકોના ઉદયનો ક્ષય અને ક્ષય ઉદયમાં અને નથી એનો સત્તામાં ઉપશમ. જેનું એ સમયે જે આ 18 ભાવો ઉત્પન્ન થાય, એ 18 હા. ભાવોને સંયોગક્ષમ ભાવ કહેવામાં આવે. સંયોગક્ષમ ભાવ નિષ્પન્ન ભાવ કહેવામાં આવે. એ શેમાં છે? ક્યાં છે? હે? સ્વામી, સંયોગક્ષમ ભાવમાં 18 ભેદ છે, કયા કયા આવે? આપણા તત્વાર્થમાં જ છે. તમે જો આગળ સૂત્ર આપ્યું છે. હા, 4 આપણે જ્ઞાન કહ્યું છે દ્વિનવાસ્ત દશૈક વિંશતિ દ્વિનવાસ્ત દશૈક વિંશતિ ત્રિભેદા યથાક્રમમ. અચ્છા. આપણા તત્વાર્થમાં જ છે, જોઈ લો. અને ઠોકડાની અંદર પણ છે, તમારે જોવું હોય તો જોજો. 6 ભાવ. આ જીવ સ્થાનકમાં હશે ને કા ગુણ સ્થાનમાં હોય, જોઈ લેજો ભાવનો થોકડો. 18 ભાવ અહીંયા આની અંદર છે ને, એને ચારિત્ર ખાલી એમ સર્વવીરથી ચારિત્ર એક લઈ લીધું છે. બરાબર? પણ ચારિત્રની અંદર સામાયિક, છેદોસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધ ચારિત્ર ને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, આ 4 ચારિત્ર સાયુક્ષમિક છે. હને? એક યથાર્થ ચારિત્ર છે, એ સાયુક્ષમિક ન હોય. લબ્ધિ 5. એટલે અંતરાય કર્મની 5 પ્રકૃતિ દેશઘાતી છે. એમાં એક પણ પ્રકૃતિ સર્વઘાતી નથી. 3 ઘાતી કર્મની જ પ્રકૃતિ સર્વઘાતીમાં આવશે.
બરાબર. તો આમાંથી કેટલી બધી ધારણાઓ તમને થઈ કયો છો સંયોગ સંભાવની અંદર? પેલા તો દેશઘાતી અને સર્વઘાતી પ્રકૃતિ, સંયોગ સંભાવ, આ બધું ઘાતી કર્મ માં જ થાય, બીજા કોઈમાં ન થાય. પછી ઘાતી કર્મ ની અંદર શું કેવાય, સર્વઘાતી પ્રકૃતિ 3 કર્મની જોઈ, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને મોહનીયની. અંતરાય કર્મની સર્વઘાતી પ્રકૃતિ ન હોય. આ બધી ધારણાઓ છે, આ મગજમાં ફિટ કરવાની. બરાબર. પછી સર્વઘાતી સ્પર્ધકો અને દેશઘાતી સ્પર્ધકો. દેશઘાતી સ્પર્ધકોનો ઉદય વર્તતો હોય અને સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં આવે એનો ક્ષય હોય, ઉદયમાં ન આવે એનો ઉપસમ હોય. બસ આને કહેવાય સંયોગ. કેટલું સહેલું છે. હવે તમને મોઢે છે એટલે તો મને પેલા મોઢે નતું હો. મોઢે નહીં, સ્વામીને ધારણામાં છે. ઉતરેલું છે. સ્વામીને આજકાલ ધારણામાં છે સ્વામી. અરે તમને ભણાવતા જ આ ઉતર્યું છે, એ પેલા નતું ઉતરેલું. કેમ કે સંયોગ સંભાવ મારે તમને માથામાં બેસાડવો હતો, એટલે મારે પણ કમર તો કસવી પડે, મારે પણ સંયોગક્ષમ કરવો પડે મારો પોતાનો. તો હું તમને સમજાવી શકું અલગ 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 રીતે, અલગ 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 વસ્તુઓ સમજાવીને. જી સ્વામી, ધન્યવાદ. જી સ્વામી, ખૂબ ખૂબ ચાલો, આભાર. 8:45 થયા. હવે આપણે જી રજા જી લઈએ. સ્વામી. હા. નેક્સ્ટ ટાઈમ 18 ભેદો, અને પછી આપણે આગળ વધશું. હા, જી સ્વામી. જો જી તમે સ્વામી. સૂત્ર 5મું સંયોગ સંભાવ માટે બીજા અધ્યાયનું 5મું સૂત્ર તમારી પાસે શું કહેવાય, તત્વાર્થ સૂત્ર આપણા ક્લાસમાં મૂક્યું છે. તો 5મું સૂત્ર છે જ્ઞાના જ્ઞાન દર્શન દાનાદિ લબ્ધયસ ચતુસ્ત્રી ત્રિપંચ ભેદા યથાક્રમમ સમ્યક્ત્વ ચારિત્ર સંયમા સંયમાશ્ચ. 18 જંવાયદમ વચ્ચામિનમિન કરમચકરમ પયાહીનમ વિનયમિનમ જોગહીનમ ઘોષહીનમ શુદ્ધોદિનમ દુષ્ટપડિચ્યમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ. ભણતા ગણતા ચેતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપણા સાંભળવા સમજવામાં આવ્યું હોય, હા, અને પ્રમાદવશ ઉપયોગ બીજી જગ્યાએ ગયો હોય ને ન સમજાણું હોય, તો અરિહંતિક કેવડી ગુરુ ભગવાન આપણી સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્मै છામી તમેવ સત્યમ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણૈ ભવ્યમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે સિદ્ધે. સંયોગક્ષમ ભાવ જ સાધના છે, જી. જે આપણા ધન્યવાદ સ્વામી. હાથમાં છે, આપણા હાથમાં છે. નમો ર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયણં નમો લોય સર્વસાહુણં એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સભ્યેસિ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વતમો મંગલમ ચદારી લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્વતમો લઘુતમો ચતારી શરણં પ્રવચ્ચામિ અરિહંતે શરણં પ્રવચ્ચામિ સિદ્ધે શરણં પ્રવચ્ચામિ સાહુ શરણં પ્રવચ્ચામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પ્રવચ્ચામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણય અંત મોક્ષના પકલય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાતે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તું સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા
બોલો ભગવાન મહાવીર સ્વામી સ્વામી કી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. હા, સંયોગક્ષમ ભાવની ચાવી તમારે બે યાદ રાખવાની, બે જી સ્વામી. સંયોગક્ષમ ભાવની ચારિત્ર અને સંયોગક્ષમ ભાવ પ્રાપ્ત કરવાની બે ચાવી યાદ રાખવાની. એક આદર અહોભાવ અને એક અપ્રાસંગિક બનવાનું. કોઈ પણ ઘટનાને ટેક ઇટ ઇઝી ઇસ્યુ નહીં બનવા દો, અને બાકી આદર અહોભાવ એ આપણે અંદર કેળવી લ્યો. આ બે જ, અને આ નિરંતર કરો તો સંયોગક્ષમ ભાવ થતા વાર ન લાગે. બે ચાવી જ છે. ચાલો, ભલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. ખૂબ ખૂબ આભાર. કાલે લેવાના સ્વામી? હા, કાલે સુઈગણાંક સૂત્ર લેશું. હા, ગઈકાલે મારે જરા મિસ્ટેક થઈ ગઈ, મારા મગજમાંથી નીકળી ગયું એટલે. હા, વચનવંદમી સ્વામી બાકી સુખ આપણું સોમ સલામત. મંગળ ગુરુ ને સોમ મંગળ શુક્ર ને શનિ, 4 દિવસના 5. સ્વામી ખૂબ સાતામાં. આનંદ આનંદ આનંદ, ગુરુ કૃપા. જી. સ્વામી. ભલે, હાજી. ભલે ભલે, ધન્યવાદ સ્વામી. કોટી કોટી પ્રણામ.